સતગુરુદેવ વંદન કરો, નમન કરીએ દિન રાત। આજે મંગલ રે ન ગઈ પ્રભાત। તિમિર ગયા રવિ ઉગતા કબૂધી ગઈ ગુરુ જ્ઞાન। સુમતી ગયેલો ભસે ભક્તિ ગઈ અભિમાન। માટે કામ તજો, ક્રોધ તજો કે મોહ તજો, હરખ સૌગની દાતજો, ચતુર નર સુજાન। હરખ સૌગની દાતજો, ચતુર નર સુજાન। ઘણી ઘણી બાબતમાં આપણે જીતી જાય, કામ જીતી જાય, માણસ ક્રોધ જીતી જાય, મોહ જીતી જાય, મમતા જીતી જાય। પણ અઘરામાં અઘરી જીતવી વસ્તુ કઈ છે કે ઈર્ષા। ઈર્ષા આપણું ભલું ન કરે અને બીજાનું ભલું ન કરે। આપણે સાદી ભાષામાં જેને ખેદ કહેતા કે આ માણસ ખેદારો, ઈર્ષાળુ। ક્રોધે તમને કોક દી ઉપયોગી બને, લોભે ઉપયોગી બને, મોહ પણ ઉપયોગી બને, પણ જે ઈર્ષા છે એ આપણા જીવનને ખાઈ જાય। પરિબ્રહ્મ પરમાત્માની પૂર્ણ મહેરબાની હોવા છતાં પણ ઈર્ષાએ ઘણા ઘણા પુરુષોને ખાઈ ગયા। દેવ અને દાનવ એના ઇતિહાસ તપાસો તો દાનવોએ હજારો વર્ષો સુધી તપ કરેલા। કોઈએ બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યા, કોઈએ વિષ્ણુભાઈ મહેશ પાસેથી, મહાદેવ પાસેથી વરદાન મેળવ્યા। જેને જેને વરદાન મળ્યા, સત્તા મળી, આશીર્વાદ મળ્યો, કૃપા મળી, એને બધે ઋષિ મુનિઓને, દેવી દેવતાઓને હેરાન કર્યા। માંડ માંડ હજારો વર્ષો તપ કરતા આશીર્વાદ મળ્યો તો આશીર્વાદનો સદઉપયોગ ન કરી શક્યા। કોઈના કોઈ ઉપર ચડાઈ કરી, કોઈના રાજ લઈ લેવા, કોઈની સત્તા લઈ લેવી। આના મૂળમાં તપાસ કરો તો શું દેખાય આપણને કે ઈર્ષા કે બીજું કઈ।
એ દેવી દેવતાઓ દાનવ ને દેવ એના યુદ્ધ તો ઘણી વખત થયા, તો હજી એવા ને એવા યુદ્ધ ચાલુ છે પણ દેખાતા નથી. ઘટો ઘટમાં એ લડાઈ તો ચાલુ જ છે. આપણે થોડોક ચેતવાનું ગુરુ બાળકોને કે કિંમતીમાં કિંમતી, મોંઘામાં મોંઘો, દુર્લભમાં દુર્લભ, અનંત અવતાર ધરતા ધરતા, ફરતા ફરતા, 84 ફરતા ફરતા માનવ દેહ મળ્યો. અને આ દેહથી આપણા પૂર્વના પુણ્યની જાગૃતિ થતા કોઈ એવા ગુરુ બાળકોનો સંગ થયો, એમાં આપણો ભાવ જાગ્યો, આપણી સુરતાનો દોર બંધાણો. તો સાહેબ ધારાના પુરુષ આપણને મળ્યા, પાયાના પુરુષ, એનો આશીર્વાદ મળ્યો, એની કૃપા મળી, એની મહેરબાની મળી. વળી એનું આખે આખું સ્વરૂપ આપણને ઓળખાવી દીધું. કઈ ઈંડ પિંડ ને બ્રહ્માંડ ની અંદર જો તમે તપાસ કરો, જેની નજરે જુઓ, તો ખ્યાલ આવે કે સદગુરુ એટલે મોટું. એનાથી આ જગતમાં કોઈ મોટું નહીં. ઈ તત્વ સદગુરુ દેવ છે. વળી ઘટો ઘટના વાસી, કોઈ માને તોય ભલે, ન માને તોય ભલે, પણ પ્રકાશ એનો છે, પ્રગતિ એની છે. એના સિવાય આ જગતમાં, જીવ સૃષ્ટિમાં કોઈની ગતિ નથી. હવે આપણે ભજન ભલે કદાચ થોડું થાય, દાન પુણ્ય ભલે થોડું થાય, મેળાવલા ભલે થોડા થાય, અડવું મળવું ભલે કદાચ થોડું થાય, પણ જ્યાં સહી ત્યાં સદગુરુને યાદ કરી અને બેહવું, તો ધીમે 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 એ ખેદ મટી જાય. અને ખેદ મટે તો એના હૃદયમાં વેદનું પ્રાગટ્ય થાય, અને એ વેદ દ્વારા ઊંડામાં ઊંડો ભેદ પરખાય. ભેદ અને વેદ, વેદ આપણું આ 5 તત્વોનો શરીર છે. ભેદ એની અંદર ક્યાં બેઠો બેઠો બોલે છે, એ બાઈ છે કે ભાઈ છે, બાળક છે કે બુઢો છે, ભણેલો છે કે અભણ છે, એની પારખ કરો. તો એ પરિબ્રહ્મ પરમાત્મા કાયમની માટે રીઝેલા છે. તો એવા સંતો મહાપુરુષોને ચરણે જવામાં, એને મળવામાં આનંદ આવે. પણ ક્યારે આનંદ આવે? કે મારા તારાનો ભેદ મટી જાય ત્યારે. ઘણી વખત કોઈ ગુરુ બાળકોના મુખમાંથી એવી વાતો આપણે સાંભળવા મળે, કહેવાય તો નહીં કોઈને, પણ ઊંડે ઊંડે થોડોક અફસોસ થાય કે મારા ગુરુ અને તારા ગુરુ આવો તમને કોણે ઠેરાવી દીધું? સૌદે બ્રહ્માંડમાં જોગના જોગ થયા, સૃષ્ટિના મંડાણના પાયામાં સદગુરુ એક છે, સદગુરુ અનેક નથી. સત્ય ધર્મ એક છે, ઈશ્વર પણ એક છે. સમજણ કેટલી લેવાની છે કે ઈ સદગુરુદેવની મહેરબાની જેના હૃદયમાં પ્રગટ થઈ, એવા સંતો અનંત ને અપાર, અને એવા સંતોને મળો તો એ તમને ગુરુના ઘરની ઓળખાણ કરાવી દે.
કે જો ભાઈ અમે ભજન કરીએ ગુરુનું, વળી દાસના દાસ થઈ ગયા, ચરણની રજ બની, તો તમે એવી તમારા જીવનની થોડીક તૈયારી કરો. મોટાઈ હોય તો મૂકી દો, અજડાઈ હોય તો મૂકી દો, મારું તારું છોડી દો અને મહાપુરુષોના ચરણની રજ થઈ અને ભજન કરો. તો એવા તો પ્રાચીન સંતોના તો ઘણા ઘણા આપણને પુરાવા મળે, પણ દર્શની પુરાવો મળે ને ત્યારે હાસું. તો લાભુ દાદા જુઓ, દેવારામ બાબા જુઓ, ભલારામ બાબા જુઓ, કે ઉગારામ બાબાને જ્યારે મળ્યા, ત્રમક બાબા જુઓ, મળ્યા ત્યાંથી આજ ઉપદેશ લીધો એને ભલે ને કાલ લીધો એને ભલે, જ્યારથી સદગુરુના શ્રીમુખના શબ્દો શ્રવણે સાંભળ્યા, મૂળ ભૂમિમાં ઠેરાવી અને મોઢામાં બીજી વાત નહીં, જમીનમાં હમાઈ ગયા તા નથી. એનું નામ પાર પડ્યા કહેવાય. અને ઈ દર્શની પુરાવા આપણે એને જોયા છે, ભલે પૂરેપૂરા આપણે એને અનુભવી ન શીખ્યા હોય, એના હૃદય સુધી કદાચ આપણે ન પહોંચી શક્યા હોય. આપણે તો નાના માણસ કહેવાય. કેવડોક આપણો અનુભવ, કેટલોક આપણો અભ્યાસ, શું આપણી ભાવના, એટલે એના તરિયા સુધી તો આપણે ન કદાચ પહોંચી શકીએ, પણ બારોબાર તો આપણે એનું જીવન જોયું ને, કે શહેરમાં, ગામડામાં, દેશમાં, વિદેશમાં ગમે ત્યાં ગયા, પણ સદગુરુના ગુણ સિવાય ને બીજા કોઈના ગુણ ન ગાયા. એ તો સાચું. આ સાંભળેલું નથી ને, આપણે નજરે જોયેલું. તો જેને જેને ભાઈ સંત સદગુરુ મળ્યા, કૃપા મળી, તો ગુરુ વિમુખ ન થવું, ગુરુના સ્વરૂપમાં હમાઈ જાવું, ખોવાઈ જાવું, એકમેક થઈ જાવું, એવી ભક્તિ આપણને આ ગુરુદેવે સહજતાની ઓળખાવી. બળ નહીં કરતા, જેટલું જેટલું બળ કરશું એટલે આપણે ભૂલાવડશું. એટલે સાદી ભાષામાં કોઈ મહાપુરુષોએ એવી શબ્દ સાખી કહેલી છે નાથાભાઈ, કે દુરીજનની કૃપા બુરી, ભલો સંતનો ત્રાસ. જબ સૂર્ય ગરમી કરે તબ વર્ષન કી આસ. કેવા હું માગે? દુરીજન કેને કહ્યો? કે આપણે જે ડાળે વળગ્યા, જેના ચરણ ધોય અને ચરણામૃત આપણે પીધા છે, અખંડ અવિનાશી આપણને સદગુરુ મળ્યા છે, એનાથી વિમુખ કરાવતો હોય કોઈ વ્યક્તિ, તમને ભલે હારું હારું ખવડાવે, ખૂબ પૈસા આપે, તમને ખૂબ લાડ લડાવે, તમારો પાર્ટનર બને, તમને લાખો રૂપિયા કમાવે, અને જો આપણા ભજનમાં કાંઈ પણ આપણી સુરતાનો દોર તૂટતો હોય તો એવાની મહેરબાની ન લેવી. એ આપણું દુરીજન છે. પૈસા દઈને જો આપણને ભૂલો પાડતો હોય તો એના કરતા સાઈ રોટલો ખાઈ લેજો, સાદા કપડાં પહેરી લેજો, પણ ગુરુ વિમુખ ન થાવ. એટલે કહ્યું કે દુરીજનની કૃપા બુરી. આવી જો કૃપા મળતી હોય તો આપણે કૃપા જોતી નથી. અને ભલો સંતનો ત્રાસ. ગદગંગામાં જવાથી આપણે થાક લાગે, ઉજાગરો થાય, 5 પૈસાનો ખર્ચો થાય, શરીરને કષ્ટ પડે, પણ એ આપણી માટે ભલું છે. એ વાતને સમજવા માટે અડધી સાખીમાં
दृष्टांत आप्यो कि जब सूर्य गर्मी करे तब वर्षन की आश। वैशाख महीनो जेठ महीनो जયારે सूर्य नजीक आवे, होड़े कड़ाई जયારે तपे, लाखों किलोमीटर आघो છે છતાં આપણે અહીંયા જમીન માથે પગ ન મૂકી શકીએ, ધાણી ફૂટી જાય એટલો તડકો પડે, એટલો આપણા જીવનને કંટાળો પણ આપે, પશુ પક્ષી પણ ત્રાહિમામ થઈ જાય। પણ ત્યારે એમ માનવું કે હવે વરસાદ નજીક આવ્યો છે। જેમ જેમ આપણને સંકટ પડે, થાકડો લાગે, ઉજાગરા થાય, થોડા થોડા ખર્ચા વધે, ત્યારે એમ માનવું કે હવે મારા નાથની મહેરબાની નજીક આવી હોય તો કારણ કે ભોગ દીધા વિના યોગ પાકતા નથી, કુરબાની વિના મહેરબાની મળતી નથી। કે મળે? એટલે તાણા માણાની ઈર્ષા છોડી, અરે ક્રોધથી ભજન કરવું હોય તો કરો, લોભથી કરવું હોય તો કરો। લોભે ઉપયોગી છે પણ દુરુપયોગ ન કરતા। હા સુધીમાં તમે જે કઈ કમાણી કરો એમાં તમારો જીવ હાલે તો દાન પણ કરજો, અને કદાચ જીવ ન હાલે તો હાચવી રાખજો, છોકરાઓને કામ આવશે। પણ એના 2 રૂપિયા ઉવાટે ન વાપરતા તો એ સત્ય ધર્મી કહેવાય। કારણ કે વસ્તુ મળેલી વસ્તુનો દુરુપયોગ નથી કરતો, સદુપયોગ તો પૂર્વમાં કરેલું હોય તો કરી શકે। કદાચ સદુપયોગ ન થાય તો વાંધો નહીં, એમાં ભગવાનને વાંધો નથી। તમે ચકલાને ચણ નાખ્યો તો ચકલા રહે ને કે મરી જાય એવું ખરું? એને તો મારો નાથ દેવા વાળો છે। બાલાપણમાં હતું મોટું બોખું ત્યારે પરમાત્માએ આપ્યું દૂધ સોખે સોખું। જ્યારે જ્યારે આપણને દાંત આપ્યા ત્યારે આપ્યું સાવવા સવાણું। આ હરીની આટડીએ મારે કાયમનું હટાણું, એમાં ન જોવું ભાઈ ટાણું કે ઘટાણું, જે યાદ આવે તે ભજન કરી લેવું। એમાં ટાણા ઘટાણાની જરૂર નથી, 2-5 દી નાયા ન હો તો એની માટે જરૂર નથી, એ અવડાય એવો નથી। આખા જગતનું પવિત્ર તત્વ છે। એટલે એવા ગુરુને ચરણે જઈ તન મન ધન અર્પણ કરી, પણ ખોટે ખોટે નહીં, સાચું બોલે, તન મન ધન તો ઘરે અર્પણ કર્યા, પણ હજી પાર્સલ માર્ગમાં પીડ્યા, પહોંચ્યા નથી। જેના તન મન ધન અર્પણ કરી અને પૂગી ગયા એને તો પહોંચે મળી ગઈ કે તમારું પાર્સલ અમને મળ્યું। પછી મન વચન અને કર્મથી, મન કર્મ વચને કરીને ભક્તિને તમારા જીવનમાં ઉતારો, આચરણમાં મૂકો। જુઓ મજા, જગતમાં તમને કોઈ ન ઓળખે તોય તમારો મોક્ષ છે, પણ તમે તમને ઓળખી જાજો। શું માન ને મોટાઈ ને એનાથી શું આપણું કલ્યાણ ખરું? કાંઈ કલ્યાણ નહીં। એટલે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે વ્યાજની લાલસે વ્યાજ જેને વાલું લાગે એ કોક દી મૂડી ગુમાવે। તો સંતોની ભાષામાં વ્યાજ કેને કહ્યું અને મૂડી કેને કહી? કે આપણો અવતાર શુદ્ધ પવિત્ર, વળી એમાં સંત મળ્યા, સદગુરુ મળ્યા, આશીર્વાદ મળ્યો, કૃપા મળી, એ આદિ અનાદિની આપણી મૂડી છે। માલિકના સોળો મારી અનાદિની મૂડી। સંત સંગ્રામે રિયા ભગ પડી, વિપત પડી, પણ બંદકી ના છોડી। તો એ મૂડીનું વ્યાજ આપણે ગમે ત્યાં જઈએ, નાથાભાઈને મળવા જાય તો આવો 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 બાપા આવો, કેટલો લલોપતો કરે, પાણી ભરી આવે, ચા પાણી લઈ આવે, ખાટલો પાથરી દે, ખાવા પીવાની કોશિશ કરે। ગમે ગુરુ બાળકોને ઘરે જાઓ, જે આવકાર આપે છે, માન મળે છે, મોટાઈ મળે છે, એ તમારી મૂડીનું વ્યાજ છે। એટલે એને બહુ વાલો ન લગાડતા, એ માન આપણને નથી, એ મોટાઈ આપણને નથી મળતી।
એ આવકાર આપણને નથી, પણ તમારામાં જે નામ પીડ્યું છે ને, જે ગુરુ મહિમા છે ને, એને આવકાર છે. પૂજા ગુણા સ્થાનમ વૈ જાતિ મત જાણે. આપણે જ્યારે જ્યારે પ્રોગ્રામમાં કોઈ પણ સંતો મહાપુરુષોના ચરણ ધોઈને શરણામણ લઈ, એ કોઈ વ્યક્તિની કે દેહની પૂજા નથી. સત્ય ધર્મની પૂજા છે, ગુરુ પદની પૂજા છે. એવું સમજીને જો આપણે જીવન જીવીએ તો આપણને દેહ અભિમાન નો આવે. અને સંતો મહાપુરુષો કોઈને પગે લગાડવા એ ખુશી નથી, પણ જો પગે ન લગાડે તો આપણું અભિમાન જાય એમ નથી. આપણામાં કુણપ લાવવા માટે, આપણો દેહ ભાવ મટાડવા માટે, આપણા મનની મોટાઈ ટાળવા માટે ઈશાના મુના બેઠા છે. એને ખબર છે કે અમને કોઈ પગે લાગતું નથી, અમારી કોઈ પૂજા કરતું નથી. પૂજા કેની છે? ગુરુના ગુણની, ગુરુ પદની, સત્ય ધર્મની અને આત્મા ધર્મની. દેહ પૂજવાને લાયક નથી. દેહ તો નાશવંત છે, વિકાર વાળો છે, ગુણના બંધન વાળો છે, જન્મ મરણને આધીન છે. ક્યાં કોઈના દેહ, જેની આપણે વાણી બોલી રહ્યા છે, જેના શબ્દોને યાદ કરતા આપણા પૂર્વાંતરની યાદી આવી જાય, એવી મહાપુરુષોની વાણી છે. અને એ મહાપુરુષોની વાણીથી અનંતને અપાર પવિત્ર બન્યા. પાણીથી પવિત્ર નથી થયા એવા સંતોની વાણીથી પવિત્ર બન્યા. ગમે એ જ્ઞાતિ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, શીથરે હાલ હોય, પણ સંતોની વાણીમાં જે તરબોળ બની ગયા, જેને ગળે ઉતરી ગઈ, અનવર તેરા જૂના યોગી ફિર મિલન કો આયા. જે આદિ અનાદિના જે યોગી છે એ પાછા કોઈ બધી મળવા હોય તો મળે. તો આપણી કઈ કમાઈ હશે એવું અટાણે હવે દેખાય. અટાણ સુધી ક્યાં આપણને ખબર હતી. તન મન ધન અર્પણ કર્યું, ત્યારે તો આપણે લાલચમાં હતા, સમજણ નહોતી કે મેં તન મન ધન અર્પણ કરી સદગુરુ પાસેથી ઉપદેશ લીધો. પણ ઉપદેશને અનુભવતા ધીમે ધીમે એવો ખ્યાલ આવ્યો કે હવે મારી ભ્રાંતિ ભાંગી ગઈ, કે તન મન ધન મારા હતા જ ગયા, એના જતા એને અર્પણ કર્યા, એમાં હું નવાઈ કરી. તુલસીદાસ મહાત્માએ આખી રામાયણ લખી. રામાયણને લખવાની શરૂઆત પહેલા, રામાયણનું પુસ્તક હોય, આમ પડ્યું હોય તમે આમ ખોલજો, પછી આ સાઈડમાં પુઠ્ઠા ઉપર લખેલું પહેલા કે હવે મારે રામચરિત્ર માનસની શરૂઆત કરવી, તો પહેલા એમ લખ્યું કે મેરા મુझ में कुछ नहीं, जो कसू है तोर, तेरा तुझको सौंपते क्यों लगेगा मोर, सियावर रामचंद्र की जय शरणम. हे परिब्रह्म परमात्मा सदगुरुदेव, મેં મારા પાંચ તત્વના ખલકાને અનુભવ્યો અને બહાર જગતને અનુભવ્યું, તો મેરા મુझ में कुछ नहीं. આ શરીરમાં મારું કાંઈ નથી, જે કાંઈ છે તે તમારું છે. જો પાંચ તત્વ એના, ત્રણ ગુણે એના, એમાં શ્વાસ ઉશ્વાસને પ્રગટાવનારી પણ પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુદેવ. ફરી શ્વાસ ઉશ્વાસના જ્યાં બે શેડા ભેરા થાય, જ્યાં અણી અગ્ર પર એકે હેરો રમતા રામા, જો એ અણી અગ્ર પર બે શેડા ભેરા થાય ત્યાં શબ્દની ટંકશાળ પ્રગટાવનાર પણ એનું. તો રોમે રોમને જે અનુભવો તો આપણામાં છે હું
છતાં આપણે કેટલું બળ કરી કે આ બધું મેં કર્યું, આ બધું મારું છે, એટલે મેરા મુझ में कुछ नहीं, જો કશું હે તો જે કાંઈ છે તે તમારી મહેરબાની, તમારી કૃપા અને તમારી કૃતિ, તમારી કારીગરાઈ છે. તો તેરા તુજ કે સોપતા ક્યો લગેગા મોર. આપણે હાર્મોનિયમ માગીને લેવા, આપણે વગાડતા આવડે, જેવું આવડે એવું કાલી ગેલી વાણીમાં વગાડી, અને પાછું જેનો હતો એને દયા આવી તો એમાં શું આપણે કઈ નવાઈ કરી કે એનું કઈ આપણે બળ કરાય, અભિમાન કરાય અને ગામમાં જાહેરાત કરાય કે અમે લઈ આવ્યા હતા પાછું દઈએ, તો ક્યાં તમારું હતું? જે કાંઈ છે તે મારા નાથની મહેરબાની છે. એટલે અભ્યાસે કરીને ઈર્ષાને જીવનમાંથી કાઢી બાદબાકી કરી દ્રષ્ટિને કેળવો, એટલે મીઠી અમૃત જેવી બની જાય. વાણીને કેળવો, તે વાણીની અંદર ફૂલ જરવા જોઈએ, વાણીમાં કોઈ પણ પ્રકારનો ભેદ કે તણાવ ન હોવી જોઈએ. વ્યવહારિક વાતો કરો તો એ ભલે, અને જ્ઞાન માર્ગની વાતો કરો તો પણ ભલે, પણ શુદ્ધતાથી, પવિત્રતાથી એ શબ્દને જાહેરમાં મૂકો ગુરુ કૃપાથી. પછી એમાં આપણું જીવન કેળવાઈ જાય. તો જીવન કેળવાઈ જાય તો દ્રષ્ટિથી જુઓ. જો બારોબાર જગતમાં જોવું હોય તો આપણને અહીં બધાને આનંદ આવે છે, આપણે ખાધું પીધું, તો વ્યવહારિકમાં જુઓ છે આ ભાઈ મહેનત કેટલી કરી છે, કેટલો લલોપતો કર્યો છે, કેટલો ખર્ચ કર્યો છે. તો આપણે ઘરે જો કોઈને આનંદ કરાવવો હોય, આપણે મોજ કરાવવી હોય તો એની પાસે શીખવું પડે. એને કહેવાય વિવેક. બરાબર? તો આનંદ આવે. પણ જો આપણે આનંદ કોઈને એવી રીતે કરાવવો હોય, શીખવું હોય તો કાંડા ઉપર ઘા મારવો પડે, થોડુંક ગોયરું કરવું પડે, કાંઈ ગળે ન વર્ગે તો થાય ને. કારણ કે જ્ઞાન માર્ગથી મોક્ષ મળે, ભક્તિ માર્ગથી તમે તમારા સ્વરૂપને ઓળખો. પણ જ્ઞાની બનીને કદાચ કરિયાણા વાળાની દુકાને જાઓ કે 2 મણ ઘઉં લાવો, અમે જ્ઞાની છીએ, કે જ્ઞાની હોવ તો ભલે, ભગવાન હોવ તો ભલે, અમે તો રોકડા પૈસા હોય ને આપીએ. કારણ કે વ્યવહારમાં, લૌકિકમાં એ જ્ઞાન ઉપયોગી નથી. જ્ઞાન તો અલૌકિક છે, એ લૌકિકમાં કેમ ઉપયોગી બને? એટલે અલૌકિક અને લૌકિક બેયને ધ્યાનમાં રાખી અને વચ્ચે આવેલો જાવ, એટલે ભૂલા ન પડી. આપણે ઘણી વખત વાત કરી છે કે આપણે વાડીએ જતા હોય, ગાડો લઈને જાય, મોટર લઈને જાય, તો એમાં 2 શીલા હોય. શીલા કયો? શું કયો તમે? શીલા કયો ને પૈડાના. એમાં કે શીલે આલીએ તો વાડીએ મોટ પૂકી નતા ભાઈ? તો એ 2 જે શીલા છે કે એક કર્મ માર્ગ નો છે ને એક જ્ઞાન માર્ગ નો. એટલે કર્મ માર્ગમાં ભય કામનો, કર્મથી બીવું, નહીતર ક્યારેક આપણે અટવાઈ જાય. કર્મ તો એવું ચોખ્ખું શુદ્ધ પવિત્ર રાખો, ભલે થોડી આવક થાય, થોડી ભલે ભીડ ભોગવવી પડે, નહીતર કર્મ બાંધે ને એવું કોઈ ન બાંધે. અને કર્મ દરેકને ભોગવવા મળે, ઋષિ મુનિઓને ભોગવવા પડે ને આપણે ભોગવવા મળે. એટલે એના ફાહલામાં જઈ બસી જાવ. એટલે કર્મ માર્ગમાં ભય કામનો અને જ્ઞાન માર્ગમાં ભય અભિમાનનો. જ્ઞાની બન્યા પછી બહુ સેતું રહેવું,
નકર એમાં અભિમાન ડોકો કાઢે. પણ એ દોનો બીચ में ધ્યાન માર્ગ છે આત્મ રામનો. બેને ધ્યાનમાં રાખો, જ્ઞાનને હાચવવું, કર્મ માર્ગને હાચવવો અને વચ્ચે આયલો જવું. બે શિલાના ધ્યાનમાં રાખી અને આત્મા સ્વરૂપની આરાધના કરતા કરતા, ગુરુ મહારાજનું સ્મરણ ભજન કરતા કરતા આ સંસારમાં હાલવું છે. જો તમે સગુણમાં રેચા પચા રહો તો નિર્ગુણ નક્કી નહીં થાય, અને નિર્ગુણના ધ્યાની બનશો તો સગુણમાં શ્રદ્ધા નહીં લાગે. આપણે તો સગુણ અને નિર્ગુણ બેને એક રૂપે માની અને ભજન કરવાનું છે. સગુણ નિર્ગુણ થી ઘર હે ન્યારા, ઓહી હસ્તી ઘર હે હમારા. રવિરામ કહે કોઈ આપકો બુझे, સોય સદગુરુદેવ હે પ્યારા. हम भेदी के भेदी, झूठा ज्ञान कथत है भेदी. भेदी ना भेदी संतो महापुरुषો છે. પણ સંતોને સમજવા, ઓળખવા અને કાયમની માટે એને ચરણે રહેવું એ માથા હાટે છે. કોઈ દી કંટાળો ન આવે એની કાળજી રાખવી. સતનો સંગ તો સદગુરુ મળતા થઈ ગયો, પણ એ સતમાં અસત્ય ન વળી જાય, સતમાં કુસંગ ન લાગી જાય, એની આપણે કાળજી રાખવાની રહી. એમ સ્વાતિના બિંદુ સીપુ મુખમાં ઝીલે, પણ સમુદ્રનું પાણી એના પેટમાં ન ઉતરવા દે તો એ બિંદુમાંથી મોતીડા સવા લાખના પાકે. નગર મોતીડા તો થાય, પણ રૂપિયાના કિલો 2 કિલો મળે એવા થાય. બરાબર. એટલે એવા ગુરુને ચરણે જઈ અને શબ્દને ગળે ઉતારી અને કિંમત કરવી. પહેલા તો તમે તમારા અવતારની કિંમત કરો કે મોંઘો મનુષ્ય નામનો દેહ, દ્રશ્ય પદાર્થ જગતમાં જે છે એમાં 5 તત્વોના ખલકાની જે કિંમત છે, એવડી કિંમત બીજા કોઈ દેહની નથી. આપણને કદાચ કોઈ એમ કે 2-3 લાખ રૂપિયા દવા અહીંથી એટલો હાથનો પંજો દઈ દો, એક હાથે તમારું જીવન હાલે, શું વાંધો? 2-5 લાખમાં ભલે ને ઘરમાં 2 પાલી બાજરો ન હોય, દઈ ન દઈ. એક હાથ ન દો તો કઈ નહીં, એક આંખ દઈ દો તો એક આંખ નો જીવી શકી, હાલે. 8 લાખ રૂપિયા દઉં, કરોડો રૂપિયા દઉં તો એ વાત રહેવા દે. એ કે તો આટલો ટેરવું દે ને 5 કરોડ દો, આ શું કામનું છે બોલો? દઈ તો એક ટુકડાની એવડી એવડી કિંમત છે. તો આખો આ બદન જેની પરિબ્રહ્મ પરમાત્મા દેહ આપણને આપ્યો, એની કિંમત આખો જ કાયમ છે. થાય વર્ણન તો ઈ દેહને 100 વર્ષ સુધી બગડવા ન દે. અને અંદર પાછો રમી રહેલો રોમમાં જે ચેતન, દેહની કિંમત સમજાય તો ચેતનની કિંમત એ સમજાય. અને ઈ દેહને અને ચેતનને ઓળખાવનાર ઈ સદગુરુની કિંમત તો જુઓ. એટલે એને પરમાર્થી બંદા કહેવાય. આશા કરે ને આપણે ઓર કરે ઉપકાર. જગતમાં એવા નરને જાણીએ કે જેને કહીએ ભગવંતી અવતાર. ભોગારામ દાદા જુઓ, પૂજારામ બાબા જુઓ, લાભુ દાદા જુઓ, તન્મક બાબા જુઓ, જામનગર વાળા હરિરામ બાબા જુઓ, દેવારામ બાબા જુઓ. પોતાના સ્વાર્થની પરવાર ધર્યા વિના એક પણ જીવનો જો ઉદ્ધાર થતો હોય તો કેવડા ઉજાગરા કર્યા. બીજી રીતે કહી તો ઘટોઘટમાં મારો નાથ આદિ અનાદિથી છે, હમણાંથી છે, અને પછી એની પહેલા નહોતા એવું ખરું? કાયમની માટે ઘટોઘટમાં મારો નાથ બિરાજે છે. પણ હજારો માણસોને નક્કી કરાવી દેવું એ ઉજાગરાની મહેનત કેવડી. લાભુ દાદા, દેવારામ બાબા, ભલારામ બાબા રાત ને દી મહેનત કરી, ગામડે ગામડે, શહેરો શહેરમાં, દેશ વિદેશમાં હરિરામ બાબા તો નક્કી કરાવી દીધું કે તારા ઘટમાં પીયું બિરાજે જો અંતર પટખો લઈ. તારા હૃદયમાં વસ્તુ છે
એની કોઈ કિંમત ન ગાય એવું તારા 5 તત્વોના ખલકામાં છે. માટે એની કિંમત કરો, વિચારો, શૂરવીર બની જાઓ. શૂરવીર બનીને આપણે કોઈને તોલા નથી તોડી નાખવા, પણ આપણામાં જે અવગુણ પીડ્યા છે એને કાઢો. પછી જ્ઞાન માર્ગથી સમજીને કાઢો. જે અવગુણ છે આપણામાં, એ અવગુણને આપણે પહોંચી શકીએ એમ નથી, એ વરદાની છે. છુપી રીતે આપણામાં ઘૂસી જાય છે. તો અવગુણનો નાશ કરે એવું આ નામ છે, એમાં એની તાકાત છે. એ નામ ગમે તેટલા આપણા જીવનમાં અવગુણ છે ને, તો એનો વાહિંદો વારી હંજવારી કાઢીને બહાર ફેંકી દે. તો આપણે બીજી કાંઈ મહેનત નથી કરવાની, નામને નિશાને સ્થિર થઈ જવાનું. તો નામ એ બધી બાદબાકી કરશે. આપણા જીવનને સોખું કોણ બનાવે? નામ. એનાથી આપણે પાર પડીએ. પણ ક્યાં જાય તો કે સદગુરુ ચરણમાં જઈએ. જ્ઞાન બાજી હવે રે લાયે લાયે અલ્લાહ ઘણી નિર્ભય પાદ ને
કબીર સાહેબ કેવી મજાની વાત કરે કે આ જીવનને જો લેખે લગાડવું હોય, દોડમાં રગદોડીને નાખવો હોય, જો તમને કિંમત સમજાણી હોય તો હાલો ગુરુજીની પાસે। सदगुरु सर्वमा श्रेष्ठ है, जीव माड़ा में मेड़। जो चाहे तो सुख तारा चित में तो जा गुरु ने घेर। ये बात निर्गुण है। सगुण गुरु ने जाना विना सेवा विना निर्गुण नक्की नहीं थाय અને નિર્ગુણ નક્કી કર્યા વિના સગુણની શ્રદ્ધામાં આપણે પાર ન પડીએ। તો ગઈ તી પિયાજીની પાસ, પણ પિયા સંગે ન રહી। કારણ કે બહાર રખડવાના જેને હેવા છે, ભટકવાના જેને હેવા છે, અનંત ને અપાર બજારોમાં રખડવાના જેવા છે, એ ગુરુના ઘરમાં રહી ન શકે। કારણ કે સદગુરુનું ઘર, સદગુરુનું સ્વરૂપ એ એકલા છે। ત્યાં નથી કોઈ દ્રશ્ય પદાર્થ, નથી ત્યાં કોઈ ઘાટ આકાર રંગ રૂપ, નથી ત્યાં કોઈ વાજિંત્ર। જો સ્થિર ગંભીર થઈને કઠોર હૃદય રાખીને રહી તો ભલે, એ તો ગુરુમાં ક્યારે તમારા હમું જોવે ને ક્યારે આંખ ઉગાડે એનું કઈ નક્કી નહીં। કંટાળીને ભાગતા નહીં। એટલે સદગુરુદેવ જેના હૃદયમાં પ્રગટ થયા એવા સંત સદગુરુ, સંતો મહાપુરુષો, દયાળુ પરમાર્થી બંદા કોઈને નિરાશ વાયરા નહીં। બે હાથ ને ત્રીજો માથું લઈને આપણે એના ચરણમાં ગયા તો આપણે ક્યાંય હાલી એવા નહોતા, એનો પણ એને સ્વીકાર કર્યો। અમુક તો રાહત કામમાં હાલે એવા નહોતા, કુટુંબમાં હાલે એવા નહોતા, ગામમાં હાલે એવા નહોતા, એને પીર હુંદા પીર બનાવી દીધા। એના મોઢામાં વેદ વાતો કરે। શું ભાઈ આપણે દઈ દીધું બાપાને કયો, હું ન્યાલ કરી દીધા કયો। અત્યાર સુધીનું જો આપણે આપણું જીવનની યાદ કરીએ તો કદાચ પોરહાણા હોય તો 5 રૂપિયા વાપરવા દીધા હોય, ક્યારેક વળી ગરમા ગરમ 50 ગ્રામ ગાંઠિયા ખવડાવ્યા, બીજું હું આપણે કરી દઈએ। અને એને જે દીધું એ તો આરામ પાર, જુગના જુગ વ્યા જાય તો ખૂટે નહીં એવી આઈટમ આપી, વળી મફત ફ્રી। એનો વળતરની આશા નહીં રાખેલી, એટલે પરમાર્થી બંધા। તો ઈ સદગુરુને ઘીરે સુરતા ગઈ તો ખરી, પણ કોયરવો નહીં ને તે પાછી હાલતી રહી। ત્યાં કઈ નમરે દ્રશ્ય પદાર્થ કઈ નમરે, અને જગત દ્રશ્ય છે, તમારે આંખ દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિને ફેંકનાર તમારામાં રહેલો ચૈતન્ય દ્રષ્ટા છે। એટલે દ્રષ્ટા, દ્રશ્ય અને દ્રષ્ટિ ત્રણેયને ઓળખાવનાર સદગુરુદેવ સ્રષ્ટા છે, સર્જનહાર છે। પ્રથમ પુરુષ ગુરુદેવ પ્રજ્ઞા વિલસીન કર્યો આ બધો વિસ્તાર। જગત સર્વે સદગુરુની સ્થાપના, અને સદગુરુ હે સૌના સર્જનહાર। એ સદગુરુની સેવાએ અભય પદ પામીએ, એની સેવા વર્ણવી ન જાય। કેટલું વર્ણન કરીને કેટલાક આપણે ગુણ ગાઈ, એના ગુણનો તો ભંડાર ભરેલો છે। આ જગત આખો એનો ગુણ જ છે। એમાંથી થોડા ઘણા ગુણ જો આપણા જીવનમાં જાગે તો એ બેડો પાર થઈ જાય।
જમીનમાં એક દાણો વાવો ને અનેક દાણા એમાંથી થાય, એ ગુણ ગુરુના છે. દરિયાનું ખારું પાણી બાષ્પીભવન બનાવી, વાદળું બનાવી ને મીઠું અમૃત જેવું કરીને જગતના બધા જીવને પાણી પાય છે, એ ગુણ ગુરુના છે. ફિલ્ટર પ્લાન એનો ક્યાંય, એની કોઈ લાઈટે ન જાય, એનું મિશીન એ ન ખોટકાય કોઈ દી, હે, અને પાણીમાં અવગુણ ન રહીએ, મીઠું અમૃત જેવું શુદ્ધ પવિત્ર. પછી એ પાણી જે જમીનને અડે, જેવી જમીન એવો પ્રભાવ પડે.